રાજકોટમાંથી કે જ્યાં એટીએમમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ। ખાસ ટેકનિક દ્વારા એટીએમમાંથી આ ગેંગ ચોરી કરે છે। રૂપિયાની પ્લેટ નીકળે ત્યારે એક પતરાની પ્લેટ ફિટ કરી દેતા હતા। અન્ય ગ્રાહક જ્યારે રૂપિયા ઉપાડે ત્યારે રૂપિયા પ્લેટમાં રહી જતા હતા। રાજકોટ હોય, વડોદરા, સુરત સહિત 17 શહેરના એટીએમમાં આ ગેંગ ચોરી કરતી હોવાની વિગત છે। રાજકોટ શહેરના 4 એટીએમમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે અને આ ધરપકડથી જ એ વસ્તુઓ સામે આવી છે કે જેમાં કયા કયા શહેરમાં કેટલી ચોરી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ, વડોદરા, સુરત સહિત 17 શહેરના એટીએમમાં ચોરી કરી હતી અને એ સિવાય રાજકોટ શહેરના 4 એટીએમમાં ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગેંગ એક ખાસ ટેકનિક વાપરતી હતી। રૂપિયાની પ્લેટ નીકળે ત્યારે એક પતરાની પ્લેટ ફિટ કરી દેતા હતા। અન્ય ગ્રાહક જ્યારે રૂપિયા ઉપાડે ત્યારે રૂપિયા પ્લેટમાં રહી જતા હતા।